નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી ચેનલ ગરવો ગુજરાતમાં। સેક્સ માણવું એ માનવ જીવનની સૌથી મોટી જરૂરિયાત છે। સેક્સ કરવું જરૂરી છે। સેક્સ વિના મનુષ્યનું જીવન પણ થંભી જશે અને સાથે જ આ દુનિયા આગળ પણ નહીં વધી શકે। કોઈ પણ સમાજમાં સેક્સને ખોટું નથી કહેવાયું। જ્યારે જાતીય સંભોગ કોઈ દવાનો નશો બની જાય છે ત્યારે જ આખી સમસ્યા શરૂ થાય છે। શું સેક્સ વગરના જીવનનું કોઈ મૂલ્ય નથી? તેમજ સેક્સ એ એવી વસ્તુ છે જે માણસને શીખ્યા વગર જ આવે છે। તો ચાલો જાણીએ વ્યક્તિ શા માટે સેક્સ કરે છે અને સેક્સ કરવું કેટલું જરૂરી છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં બે બાબતો ઉપર તમને જણાવશું। એક તો એ કે વ્યક્તિ શા માટે સેક્સ કરે છે અને બીજું સુહાગરાતના દિવસે દૂધ કેમ પીવામાં આવે છે, એટલે કે સુહાગરાતના દિવસે છોકરો દૂધ કેમ પીવે છે। મિત્રો, આ બધી માહિતી જાણવા માટે આજના આ વિડીયોને અંત સુધી જોવા ખાસ વિનંતી। અને જો તમે અમારી ચેનલ ગરવો ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગરવો ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે તેને પણ ઓન કરી નાખો, કેમ કે અમે કોઈ પણ વિડીયો અપલોડ પિતાનું ઋણ ચૂકવવા માટે। બાળકનો જન્મ થતાની સાથે જ પિતાનું ઋણ હોય છે, જે પિતાએ બાળકને જન્મ આપતી વખતે આપી દીધું હોય છે। તેનું વર્ણન આપણા શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યું છે। પિતૃદેવું ત્યારે જ ઉતરે છે જ્યારે બાળક મોટું થાય છે અને જાતીય સંભોગ દ્વારા પોતાના બાળકને જન્મ આપે છે। ત્રીજો છે પ્રેમ બતાવવા માટે। વ્યક્તિ તેના પાર્ટનર સાથે સેક્સ કરે છે કારણ કે તે આ જાતીય સંભોગ દ્વારા જ તેના પાર્ટનર સાથે પ્રેમ વ્યક્ત કરી શકે છે। પાર્ટનર સાથે અથવા એમ કહું કે જો પતિ પત્ની એકબીજા સાથે ગાઢ સંબંધ રાખવા માંગતા હોય તો તેમના માટે સેક્સ અથવા સંભોગ કરવું જરૂરી છે। તણાવ દૂર કરવા માટે। જો મનુષ્ય તણાવથી ભરેલો હોય તો તેના માટે પરિસ્થિતિઓ ખરેખર દયનીય બની જતી હોય છે। તણાવ વ્યક્તિને મૃત્યુની નજીક લાવે છે। આવી સ્થિતિમાં જાતીય સંભોગ મનુષ્ય માટે દવાનું કામ કરે છે। માણસ પોતાની જાતમાંથી તણાવ દૂર કરવા માટે જ સેક્સમાં વ્યસ્ત રહે છે। પાંચમું છે વંશ વધારવા માટે। આ સાથે સંતાન પ્રાપ્તિ માટે જાતીય સંભોગ કરવામાં આવે છે। માનવ પોતાના વંશને વધારવા માટે સંભોગ કરે છે। પુરુષો માટે સેક્સ કરવું જરૂરી છે। મનુષ્ય પણ મુખ્યત્વે સંતાનના ઉછેર માટે અને વંશ વધારવા માટે જાતીય સંભોગ કરે છે। નંબર 6, મનોરંજન માટે સંભોગ જરૂરી છે। મિત્રો, આ વાત સાચી છે। સેક્સ એ વ્યક્તિના મનોરંજન માટે જ છે। સેક્સ એવી વસ્તુ છે જેનો દરેક વ્યક્તિ આનંદ માણવા માંગે છે, એટલા માટે જ સંભોગને મનોરંજનની વસ્તુ કહેવામાં આવી છે। નંબર 7, જિજ્ઞાસા શાંત કરવા માટે। શરૂઆતથી જ જિજ્ઞાસા બનેલી છે કે આખરે સ્ત્રી અને પુરુષના શરીરમાં કઈ કઈ વસ્તુઓ છે, એટલા માટે જ યુવાન છોકરો કે પછી છોકરી સેક્સ તરફ વધારે આકર્ષાય છે। આખરે જ્યારે માનવ સંભોગ કરે છે ત્યારે તે પોતાની જિજ્ઞાસા શાંત કરી રહ્યો હોય છે। તો હવે તમે બધા સમજી ગયા હશો કે આખરે આપણે સંભોગ કેમ કરીએ છીએ। કહેવાય છે કે માણસની રોટલીની ભૂખ શાંત થઈ શકે છે, પણ સંભોગની ભૂખ ક્યારે પણ શાંત નથી થતી। આ ભૂખને શાંત કરવા માટે માણસને સંભોગ કરવું જરૂરી છે। હવે મિત્રો, તમને બીજો ટોપિક જણાવીએ। બીજો ટોપિક એ હતો કે સુહાગ રાત પર કેમ પીવામાં આવે છે દૂધ। ભારતમાં લગ્ન કરવાનો અર્થ છે બે આત્માઓનું મિલન। લગ્નની પહેલી રાતને સુહાગરાત કહેવામાં આવે છે। આ રાતને યાદગાર બનાવવા માટે છોકરાના પરિવારવાળા પતિ પત્નીના રૂમને ફૂલોથી સજાવે છે અને દુલ્હનને દૂધ અને કેસરથી ભરેલો ગ્લાસ છોકરાને આપવા માટે કહે છે। સુહાગરાત પર દુલ્હાને દૂધ પીવડાવવાની આ પરંપરા ઘણા વર્ષોથી ચાલતી આવે છે। પણ મિત્રો, શું તમે જાણો છો કે આ દૂધ પીવાની પરંપરા કેમ અસ્તિત્વમાં આવી અને આ સુહાગરાતના દિવસે દૂધ કેમ પીવડાવવામાં આવે છે? ભારતીય લગ્નોમાં સુહાગરાતને આ ઉત્સવનું છેલ્લું ચરણ માનવામાં આવે છે। લગ્નની બધી જ રસમ બાદ આ રસમ સાથે પતિ પત્ની વૈવાહિક જીવનમાં પગ મૂકે છે અને સુહાગરાત પર દુલ્હાને એટલે કે છોકરાને દૂધ પીવડાવવાની પણ એક રસમ છે। જો તમારા લગ્ન થઈ ચૂકેલા છે તો તમે આ રસમથી પસાર થઈ ચૂક્યા હશો। જો નહીં તો ફિલ્મોમાં તમે આ સીન જરૂર જોયો હશે
પરંતુ શું તમે જાણો છો કે સુહાગરાત પર છોકરાને દૂધ કેમ પીવડાવવામાં આવે છે અને તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલો છે? એ જ તમને આજના આ વિડીયોમાં જણાવશું. સુહાગરાત પર જે દૂધ આપવામાં આવે છે તેને ખાસ રીતે બનાવવામાં આવે છે. આ દૂધમાં કેસર, હળદર, ખાંડ, કાળા મરીનો પાવડર, બદામ અને વરિયાળી ભેળવવામાં આવે છે. આ દૂધને પહેલા આ વસ્તુઓ સાથે ઉકાળવામાં આવે છે અને બાદમાં નવશેકું દૂધ આપવામાં આવે છે. આ દૂધમાં મીઠાશ માટે ખાંડ ઉપયોગમાં નથી લેવાતી, તેમાં નેચરલ સ્વીટનરનો ઉપયોગ કરવામાં આવે છે. દૂધમાં મધ, મિશ્રી અથવા મુનક્કા ભેળવવામાં આવે છે. આનાથી મીઠાશ પણ વધે છે અને પૌષ્ટિકતા પણ. મિત્રો, મોડર્ન સાયન્સમાં માનવામાં આવે છે કે દૂધથી સેરોટોનિન હોર્મોન્સ નીકળે છે, જે મગજને શાંત કરવામાં મદદ કરે છે. આ વિટામિન અને પોષક તત્વોનો એક સ્ત્રોત છે અને કદાચ આ જ કારણ છે કે લગ્નની પહેલી રાત્રે એટલે કે સુહાગ રાત્રે દૂધ પીવડાવવામાં આવે છે. બધા જ લોકો જાણે છે કે દૂધમાં પ્રોટીન રહેલું છે, જેનાથી આપણા શરીરની માંસપેશીઓના પુનઃનિર્માણમાં મદદ થાય છે અને ડિપ્રેશનમાં પણ રાહત મળે છે. જ્યારે લગ્ન થાય છે ત્યારે પતિ પત્ની થાકેલા અને તણાવપૂર્ણ હોય છે. એવામાં થાક મિટાવવા માટે દૂધ પીવડાવવામાં આવે છે. લગ્નના પ્રેશરમાં ઘણી વખત પતિ પત્નીનું પાચન તંત્ર બગડી જાય છે. આ દૂધ તેમના પાચન ક્રિયા માટે પણ ઘણું ફાયદાકારક છે. આ દૂધને પીવાથી સેક્સ્યુઅલ હોર્મોન્સ પણ વધે છે. દૂધમાં હાજર પ્રોટીનની મદદથી ટેસ્ટેરોન અને એસ્ટ્રોજન નામના બે સ્ટ્રેસ હોર્મોન્સ પણ બને છે. આ કારણે દુલ્હાને દૂધ અને બદામનું પ્રોટીનથી ભરેલું મિશ્રણ આપવામાં આવે છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આજના આ વિડીયોમાં અપાયેલી માહિતી સમજમાં આવી હોય અને તમે સમજી ગયા હો કે સેક્સ કેમ કરવામાં આવે છે, એટલે કે સેક્સ શા માટે કરવામાં આવે છે અને સુહાગ રાતના દિવસે છોકરાને દૂધ કેમ પીવડાવવામાં આવે છે. તો મિત્રો, આજના આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા અને આજના વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર. તો મિત્રો, આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.